પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંકેશ્વરમાં સાધ્વીજી વિરકલા શ્રીજી ની 15મી પુણ્યતિથિ ઉજવાઈ। તિથિ નિમિત્તે 125 પરિવારને મગદાળ, ખાંડ, કપડાં અને સાધર્મિકને સાયકલો, અનાજનું વિતરણ કરાયું। જૈન તીર્થ સંકેશ્વર ખાતે આવેલ 108 પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં પરમ પૂજ્ય વિદ્યુત પ્રભા શ્રી ના શિષ્ય પરમ પૂજ્ય સાધ્વીવર્યા પરદુખ ભંજના વીરકલા શ્રીજી ની 15મી પુણ્યતિથિ સંત જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમચંદ્ર સુરી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યદેવ મહાનંદ વિજયજી મહારાજ, હેમંત વિજયજી, અભિષેક વિજયજી, હેમદર્શન વિજયજી, શૌર્ય ખેર વિજયજી તેમજ પૂજ્ય સાધ્વીવર્યા પ્રવૃત્તિની પુણ્ય કલા શ્રીજી વિરાગ સરાજ શ્રીજી, શાસન પ્રિયાસીજી આદિ સાધ્વીજી ભગવંતોની પાવન નિષ્ઠામાં ગુરુવારે ઉજવાઈ। તિથિ પ્રસંગે ગુણાનુવાદ સભામાં જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમચંદ્ર સુરીજી મહારાજે પૂજ્ય સાધ્વીજી વીરકલા શ્રીજીના વિદ્વતા, પરોપકાર અને પરદુખ ભાંજના ગુણગાન બતાવ્યા। શિક્ષણવિદ નવીનભાઈ ભુજકે ગુરુ ભક્તિ અને ગુરુની કૃપાનું મહત્વ સમજાવ્યું। પૂજ્ય સાધ્વીજી વર્યા વીરકલા શ્રીજી એક કવિયત્રી હતા। તેમને વીર શાસનના અમૂલ્ય રત્નો પ્રેમન બે, પ્રેમ, સુબોધ, ગુણ, ગુંજન વગેરે સ્વરચિત પુસ્તકો લખ્યા। ગરીબોના બેલી, જીવદયા પ્રેમી અને દરેક સમાજના હૃદયમાં સ્થાન મેળવ્યું। તેથી તેમને પરદુખ ભંજનની પદવી પામ્યા। 15 વર્ષ પહેલા એમની જન્મભૂમિ બનાસકાંઠાના થરા ગામથી વિહાર કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માતમાં કાળધર્મ પામ્યા। ત્યારે છેલ્લા 15 વર્ષથી તેમના શિષ્ય શાસન પ્રિયા ગુરુ ભક્તોના સહયોગથી તિથિની ઉજવણી કરે છે। આ પ્રસંગે શિક્ષણવિદ નવીનભાઈ ભુજક, ડોક્ટર મિહિરસિંહજી જાડેજા, ટ્રસ્ટ મેનેજર બ્રિજેશભાઈ ભંડારી, મુકેશભાઈ પંડિત, ચિરાગ ઠાકોર, સંસ્થાના કર્મચારીઓ, ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ગુગાજી ઠાકોર। એ જોવું તો એમની પાસે જોવું પડે, એમના જીવનમાં આપણે અંતરમાં ઉતરવું પડે। હું માનું છું ત્યાં સુધીમાં અમારા સાધુઓ બધા બેઠા છે એની અંદર આચાર્ય છે, એમાં વધારે નિકટમાં કદાચ મેં એમને નિહાળ્યા છે, નિરખ્યા છે, વંદનાદિક સંસારીપણેથી એમને જોયા છે અને અમારા ગામમાં પણ ચાતુર્માસ કરેલું છે। એ પૂજનો ભણાવે, એ અનુષ્ઠાનો કરાવે, આખા ગામને સંઘની અંદર જે એ આવ્યા પછી એક આચાર્યની જેમ પ્રચંડ પ્રતાપી, એમનું એક પ્રચંડ પ્રતાપી અને જબરદસ્ત સંઘના વ્યક્તિને જોડીને અને એની અંદર ધર્મના બીજનું વાવેતર કરવાનું કામ એમને કર્યું। એમને વર્ષો પહેલા, આજથી 50 વર્ષ પહેલા એક ચોપડી છપાવેલી છે ગૌલી ઉપર, ઓ પ્રેમ, સુબોધ, ગુણ, ગુંજન। એ વખતે હું તો બહુ નાનો હતો, 13-14 વર્ષનો હોઈશ, અને એ વખતે એ ચોપડી જોયા પછી મને લાગ્યું તો ક્યાંથી બધું બધા ભેગું કરે અને ચોપડી છપાવી દે, પણ મોટા ભાગની ગૌલીઓ, ગીતો વગેરે એમને પોતે રચના કરી છે, એટલે વીર કવિ પણ તે હતા અને એમનામાં એટલી સૌમ્યતા, ધીરતા, ગમ્યતા એવી અદ્ભુત હતી ને અને આજે લગભગ 76 વર્ષ પહેલા થરા નગરીમાં જન્મેલા એવા, જેમાં થરા નગરી ઉપર આપણા ભક્તિશ્રી મહારાજનો પ્રચંડ પ્રભાવ છે અને હમણાં અમારા